ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આગામી 17 મે રવિવારના રોજ યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે વિશેષ ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલના વિઝન મુજબ વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ વળે અને ઉજ્જવલ કારકિર્દી બનાવે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાશે. આ સેમિનારમાં ડીસીપી હેતલ પટેલ અને ડેપ્યુટી કલેક્ટર કથિરિયા સર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સફળતાના મંત્રો આપશે. સર્વ સમાજ માટે ખુલ્લા આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉમટી પડવા અપીલ કરવામાં આવી છે. યોગ્ય માર્ગદર્શન દ્વારા વહીવટી સેવાઓમાં જોડાવાની આ એક સુવર્ણ તક છે. ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. પિનલબેન સાવલિયા, ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ફાઉન્ડેશન કલ્ચરમાં 17 તારીખને રવિવારના રોજ યુપીએસસી અને જીપીએસસીના માર્ગદર્શન માટેનો ફ્રી સેમિનાર રાખેલો છે. આ સેમિનારનો મુખ્ય હેતુ નરેશભાઈના માનવા પ્રમાણે એવી રીતના છે કે ભાઈ આપણા છોકરાઓ 12th પછી આ પરીક્ષાની તૈયારી શા માટે કરવી જોઈએ અને 12th પછી આ પરીક્ષાની તૈયારી કરવાથી તેમને શું ફાયદો થાય છે તેના માટે આ ફ્રી સેમિનારનું આયોજન કરેલ છે. આ સેમિનારની અંદર ડીસીપી સાહેબ હેતલબેન પટેલ, નાયબ ડેપ્યુટી કલેક્ટર કથિરિયા સાહેબ અને સર્કલ ઓફિસર બાણોદરિયા સાહેબ અને પીઆઈ સાહેબ ઘેટિયા તે લોકો ઉપસ્થિત રહેવાના છે. આ સેમિનારનું માર્ગદર્શન આપવાના છે. હેતલબેન પટેલ ડીસીપી સાહેબ સિવાયના જે પણ 3 લોકો માર્ગદર્શન આપવા આવે છે તે આપણી જ સંસ્થામાંથી તૈયારી કરેલા સફળ સ્ટુડન્ટ છે અને તેમના દ્વારા લોકોને યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કેવી રીતના કરવી અને શા માટે 12મા ધોરણ પછી કરવી જોઈએ તેની ગાઈડલાઈન આપવામાં આવશે. અને આવડો આ જે સેમિનાર છે તે સર્વ સમાજના બધા લોકો માટે થઈને છે અને ખાસ બધા લોકોએ આ સેમિનારનો લાભ લેવો અને ઝાઝી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નમ્ર વિનંતી કરો.